જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ता या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्राश्चित को यहाँ प्रिय भावो है जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु
ये મગન ભૈયા એ ગયો ને, ટાઈમ જ ગયો ને, તબિયત હારી જ ને, ગો બધે હારે જ ને, લે પાય બાય પી. કાંઈ ચાલે હે મી? હારા જ ચાલે હેરા છોગન ભૈયા. આજે બી આપા બાઇબલ આધારે વાર્તાલાપ કું હું. આજે આપા રૂઢીકરણીવાળા જીવાના વિશે સમજાડું હું. બાઇબલમાં નવા કરારમાં માથ્યા લખેલી સુવાર્તા ત્યાં 5મો અધ્યાય ને ત્યાં 16મા વચન મારે સમજાડું. હારા આજે આપા તીન સમજાડ હું. ત્યાં પહેલાં તું દેવ આબા પાસે સહાય માગ, પ્રાર્થના કોવાડ. હારા મગન ભૈયા આપા પ્રાર્થના કહું, તુમા બી જોડા જા. ઓ અમે જુગામાના હરગે આબા તા દેનેલા બધા જ આશીર્વાદ હાટી અને ઉપકાર હાટી અમાતા આભાર માનજી હે. આજે બી જોલે બહા પોહિન તા પવિત્ર વચને વનાતે હે. જ્યાં તું તા પવિત્ર આત્માની દોરાવણી દે, મન દે, ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામે માગતા હું. આમેન. હારા તો હવે છગન ભૈયા બાઇબલ જ્યાં જીવાના વિશે હિખાડ હે તી બહુ જ જરૂર ના હૈયે. તી જીવન હૈયે રૂઢીકરણીવાળા બહુ જ હારા ઇજ્જત આબરૂવાળા જીવન. બીજાહાન બી નમૂના રૂપ બને. જોવે યા સંસારમાં ઈસુ ખ્રિસ્ત મરિયમ કુંવારી પેટે એનો તોવે તી બાઈ રૂઢીકરણીવાળી હતી. નમ્ર અને કોઈ બી જાતના ખામી વગરના જીવન દેવા બીકમય જીવું હતી. રૂઢીકરણીવાળી બાઈ. હા ને મગન ભૈયા, માણસે જિંદગી એટલે કાંઈ ગેટા બોકડા રોકી નહીં, બાકી બધાથી ઉત્તમમાં ઉત્તમ આખા હાય. કાકા માહા પાસે બધી જ જાતના ગુણ હેતા. માહાને રડતા આવડે હે, ઓહતા આવડે હે, કામ કરતા આવડે હે, રાંધીને ખાતા બી આવડે હે, નાવો ધોકોતા બી આવડે હે, ફાડકે પવતા બી આવડે હે, અહીં ત્યાં જાતા બી આવડે હે, સાફ સફાઈ બી રાખતા આવડે હે. હા ને છગન ભૈયા, માં હું કોલા બધા રૂઢીકરણીવાળા આખા હાય. બાકી પરમેહેર જી જીવન માણહે પાસે એરા માગે હે તી તે નમ્ર અને ભક્તિવાળા હારીએ રૂઢીકરણીવાળા તી જીવન પરમેહરાલ બહુ જ ગમે. માર્થા અને મરિયમ અને તીહે બહા લાજરસ તી કુટુંબ કહા ઈસવાલ ગમે. ત્યાવે તો કહા બહુ જ પ્રેમ રાખવા હતો. તી કુટુંબ રૂઢીકરણીવાળા નમ્ર બધાન ગમે તોહડા નમૂના રૂપવાળા હતા. ત્યાં હટી. હા ને મગન ભૈયા, બાઇબલ જ્યાં જીવાના વિશે સમજાડે હે તી તો કાંઈ નવાઈ લાગે તોહડા હે. રૂઢીકરણીવાળા હારા નાવ, હારા કામ, હારા અને સુંદર જીવન, એકબીજા હારે ઇળીમીળીને ચાલનારા, ભક્તિવાળા, આત્મિક રીતે દેવારના સંબંધ મેં રોનારા તી જીવન સફળ જીવન આખા હાય અને રૂઢીકરણીવાળા આખા હાય. આજે યા દુનિયામાં માહે પોતાના જીવન વિશે કોલે બધે આંધારામાં હેતે. હા ને છગન ભૈયા, યા જગતમાં મહાન જી વસ્તુની ખાસ જરૂર હૈયે તી તે હૈયે રૂઢીકરણી, ઇજ્જત અને આબરૂ. યા વગર માણહે જીવાના કાંઈ જ કિંમત નહીં રોનારી. પરમેહરા આગલા બી નહીં ને માણહે આગલા બી નહીં. ઓલ્હા હટી બાઇબલ જી આંખે હે એને સમજાડ હે તી બરાબર કાન ખોલીને વનાના ધ્યાન દઈને સમજના. કહા કા આપે હે જીવન તે દહી ખઈએ તી તે પાપાથી બોલા હૈયે. ઓલ્હા હટી એલાલ પાછા રૂઢીકરણીવાળા બનાવના હૈયે. એલાલ કેળાવના હૈયે. જીવનમાં ખોરી શાંતિ, આનંદ, ખુશી, ભક્તિ, આરાધના, ગીત સંગીતથી ભરપૂર રાંધોજે. હા ને મગન ભૈયા, જ્યાં જીવન રૂઢીકરણીવાળા રોય, જ્યાં જીવનના બહુ જ કિંમત રોનારી, પાસેથી ગરીબ રોય કા ધનવાન રોય, બાકી ચા કિંમતે બહુ જ રોનારી. કહા કે તી જીવન કેળવાલા જીવન આખા હાય. રૂઢીકરણીવાળા જીવન તી તે આંધારા મારે ઉજાળામાં ગીલા અને દુનિયા પ્રમાણે જીવનારા, આમી ભક્તિના માર્ગામાં ચાલનારા બની ગયા તી જીવન રૂઢીકરણીવાળા જીવન હે. હા ને છગન ભૈયા, હોના અને ચાંદી બી જુદા જુદા હૈયે. હોના કિંમત વધારે હૈયે અને ચાંદી કિંમત ઓછી હૈયે. એ જ પ્રમાણે જી રૂઢીકરણીવાળા જીવન હૈયે ત્યાં બી હૈયે. જી જીવન નમ્ર બનીને પરમેહરા દાક અને બીકમય જીવહે તી દેવાલ બી માન્ય હૈયે. તો પાસે વહલા બહાબોહી પ્રોગ્રામ વનાઈન તુમ્હે જીવાનાન પૂછજા કા તુમ્હે જીવાન કોહડા હૈયે. રૂઢીકરણીવાળા હૈ કા દુનિયાની બુંડાઈથી ભરપૂર હૈયે. જો આજુ સુધી નહીં બદલાયા રી તો તુમા
तुम्हें जीवाना विषय विचार कोईन त्याल हुद्रावी लेजा. હા ને મગનભાઈ બાઇબલ જે જીવાના વિશે ગોઠ લાવે હે તીતે રૂಢી કરણીવાળા જીવન ચા કિંમત બી બોજ અને ચા માન બી બોજ ધરતીવે બી અને જુગામાં બી કારણ કે તી જીવન મન બાબતા જીવન હૈયે અને મનને ગમતા ખાય તી જીવન રૂઢી કરણીવાળા ગણાય ચા જીવનન કોઈ બી જાતનો કાટ બી નહીં લાગે અને બાટ બી નહીં લાગે કારણ કે તી જીવન શુદ્ધ અને ચોખ્ખા જીવન ખાય ચા જીવાના રૂઢી કરણીવાળા જીવન આખતે हैं. तो वे पाछे छगन भैया या ओहड़ा जीवानन ए एनते धरती उपने बाद दे परमेहरा स्तुति भक्ति कोत ई जीवन ती हाचा जीवन आखाय बाइबल ना वचन हा प्रमाणे जी माहू आजे भी जीव है त्या ओली ज किंमत रोनारी त्या किंमत भी नहीं गोटे त्या मान भी नहीं गोटे कहा का ते प्रभु ईश्वर ओळखी लेधो एने जीवन हाचा जीवना રીત બી હીખી લેધી ઓલ્હા હટી. હારા તવે મગનભાઈ આપે વહાલા બહાબો અહીં ઓ પ્રોગ્રામ બનાવીને રૂઢી કરણીવાળા જીવન જીવના પસંદ કોત કા ખોરા અને સુખી જીવન તીજ હૈ પરમેહરા વચન પ્રમાણે જી કાદા બી જીવન જીવના પ્રયત્ન કરી ચાલ ઓહડો આશીર્વાદ મળી બાકી જી પ્રયત્ન નહીં કરી ચાલ કાંઈ જ અનુભવ નહીં અવરી તો પાસે ઓ કાર્યક્રમ તુમે જ હાટી હૈયે અને તુમા બરાબર એલાલ સમજી લેજા અને જીવનમાં ઉતારી લેજા. હા ને છગન ભૈયા માણહે હાટી બાઇબલમાં કોલા બધા આશીર્વાદ દેનલા હતા કે ત્યાં ગણતા બી મહાન થાકી જવાય તેરું આજે માહાઈ પરમેહરાલ નહીં ગમે તો હોડા જ જીવા હોતે हैं ઓલ્હા જ હાટી પરમેહર મહાન શિક્ષાવે શિક્ષા દયા જ કો હોય આજે ધરતીવે મહાન પરમેહરા દાખ જેવા કાંઈ જ નહીં લાગે પોતાની મનગમતી મરજી પ્રમાણે જીવન જીવા લાગી ગઈ હે બાકી પાગડે વળ છેડે નીંગરી વચમાં નહીં તો તુમા તુમ્હે જીવન વિશે ચેતી જાજા. હારા તવે મગનભાઈ માં ટાઈમ આમી આવી ગઈ હો આમી આ રાજા લેતા હું પાછા મેળવું. હારા તવે છગન ભૈયા આપા પાછા મેળવું તવે વધારી ગોઠી લાવવું. પ્રભુ ઈસુ તુમા બધાન રૂઢીકરણી વાળો આશીર્વાદ દે. જય ખ્રિસ્ત. માં વહાલા બહાબો અહીં તુમા ઓ કાર્યક્રમ વનાઈએ તો તુમ્હાલ ખૂબ ગમ્યો હરી તુમા त्या विषे વધારે માહિતી મેળવા માંગते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं. कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002. तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं. आम्हे फोन नंबर है ये 94 293 755 12 9 4 2 9 3 7 5 5 1 2. धन्यवाद.